નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। આજે હું ખુશ છું કારણ કે યુટ્યુબ દ્વારા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને એની અંદર હું ભાગ લેવા માટે જઈ રહ્યો છું। 1-2 વર્ષ પહેલા મેં આવું વિચાર્યું હતું કે પોતાના ખર્ચે પરંતુ યુટ્યુબરો કે બ્લોગર હોય વ્લોગર હોય એમની કોઈ મીટિંગો ગોઠવાય તો એની અંદર હું 100% એટેન્ડ કરીશ, એની અંદર ભાગ લેવા માટેનો પ્રયત્ન કરીશ। પરંતુ આજ સુધી મેં ક્યારેય ભાગ લીધો નથી। થોડા દિવસો પહેલા યુટ્યુબ તરફથી મને મેઇલ મોકલવામાં આવેલો પર્સનલ અને એમના દ્વારા ઇવેન્ટ ગોઠવવામાં આવી છે એવું કહેવામાં આવ્યું હતું। ત્યાર પછી મેં એની અંદર રજીસ્ટ્રેશન કર્યું અને ત્યાર પછી 2-3 દિવસ પહેલા યુટ્યુબે ઓફિશિયલ એનું જે સ્થળ છે અમદાવાદનું એ મને શેર કર્યું છે અને પર્સનલ કોડ પણ આપી દીધો છે, પ્રાઇવેટ કોડ, અને પછી ઇવેન્ટનું આયોજન કર્યું છે। આજે હું એની અંદર ભાગ લેવા માટે જઈ રહ્યો છું। યુટ્યુબ ક્રિએટર કલેક્ટિવ 2024ની અંદર પાર્ટિસિપેટ કરવા માટે હું જઈ રહ્યો છું। ત્યાં કઈ રીતની પરિસ્થિતિ છે, ત્યાં શું કરાવશે પ્રવૃત્તિઓ, કયા મુદ્દા પર એ લોકો ચર્ચા કરશે, કઈ રીતની ઇવેન્ટ રહેશે એનો મને હાલ કોઈ પણ આઈડિયા નથી। ફર્સ્ટ ટાઈમ હું એક્સપિરિયન્સ લેવા જઈ રહ્યો છું, તો આપણે વ્લોગ ટાઈપ આ વિડીયો બનાવી રહ્યો છું। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો એને તમામ મિત્રો સુધી શેર કરશો। હાલ મેં ગાડી સ્ટાર્ટ કરી દીધી છે, 2 કલાકની અંદર મારે અમદાવાદ પહોંચવાનું છે, ત્યાર પછીનો વિડીયો આગળ જોઈશું। Use the right lane to turn slightly left onto National Highway 147. હેલો ફ્રેન્ડ્સ, હયાજ રેજન્સી પર આવી ગયો છું। અહીં મીટિંગનું આયોજન રાખેલું છે, 45 મિનિટ પહેલાં હું અહીં પહોંચી ગયો છું। આ પ્રકારનું અહીં વાતાવરણ છે મસ્ત, બધા યુટ્યુબર્સ અહીં ક્રિએટર આવ્યા હશે। હવે હું ગેટની અંદર એન્ટ્રી લેવા માટે તૈયાર છું। ચાલો આપણે અંદર એન્ટ્રી લઈએ। અહીં બેગ નાખી દેવાની છે, ત્યાર પછી હું એન્ટ્રી લઉં છું। ફાઇનલી એન્ટર થઈ ગયો છું હોટેલની અંદર। આ પ્રકારનું વાતાવરણ છે, થોડા યુટ્યુબર્સ આવી રહ્યા છે, કાઉન્ટર પણ તૈયાર થઈ રહ્યું છે। જે રજિસ્ટ્રેશન ડેસ્ક છે ત્યાં કાઉન્ટર તૈયાર છે। અહીં મને એક ફ્રેન્ડ મળી ગયો છે જેને હું ઓળખતો નથી, પરંતુ ત્યાં ન ઓળખતા હોય એમને પણ ફ્રેન્ડ બનાવી લેવાના છે। જે અંદરની સાઈડ છે એ પહેલા સેશનવાળા યુટ્યુબર્સ છે, અમે સેકન્ડ સેશનવાળા છીએ। તો પહેલા સેશનવાળા યુટ્યુબર્સને હાલ જમવાનું ચાલુ છે, અમને હજી રજિસ્ટ્રેશન કરશે અને ત્યાર પછી એન્ટ્રી આપશે। તો આ પ્રકારે ઘણા બધા યુટ્યુબર્સ વેઇટિંગમાં છે, તમામ ક્રિએટર્સ છે, તો 100% એ લોકો વ્લોગ ટાઈપ વિડીયોઝ બનાવતા પણ હશે। હવે રજિસ્ટ્રેશન ડેસ્ક પર લાઇનમાં હું ઊભો રહી ગયો છું। રજિસ્ટ્રેશન માટે પ્રાઇવેટ કોડ આપેલો છે, એ કોડ મોબાઈલમાં બતાવવાનો હોય છે અને ત્યાર પછી રજિસ્ટ્રેશન કરી અને એન્ટ્રી આપે છે। તો આ પ્રકારે લાઇનમાં અમે ઊભા છીએ, રજિસ્ટ્રેશન અમારું ક્યારે થાય એની રાહ જોઈ રહ્યા છીએ। તમામ ક્રિએટરને આનો ઉત્સાહ હશે જ ચોક્કસ। તો ફાઇનલી અમને અંદર એન્ટ્રી મળી ગઈ છે। ખબર છે આપણને કે ગુજરાતીઓ માટે પહેલાં આપણે ચા કોફી પીવી પડે, નાસ્તો પણ કરવો પડે। તો એ જ મુજબ ચા કોફી અને નાસ્તો તૈયાર છે, પરંતુ પહેલાં હું નવો હોય, પહેલી જ વખત આવ્યો હોય, સમગ્ર ચક્કર પહેલાં લગાવી લઈશું કે કયા પ્રકારે આયોજન કરેલું છે। ફાઇનલી મેં કોફીનો કપ લઈ લીધો છે। નોર્મલી હું કોફી પીતો નથી, પરંતુ અહીં ફર્સ્ટ ટાઈમ ઇવેન્ટની અંદર આવ્યો હોય તો એન્જોઈંગ તો 100% આપણે કરીશું જ। તો ફાઇનલી મેં અને મારા ફ્રેન્ડ્સે લઈ લીધું છે। આ પ્રકારેનું નાસ્તાનું આયોજન છે, કચોરી છે, ખમણ બી છે। હવે મીટિંગ રૂમની અંદર આપણે એન્ટ્રી લેવા જઈ રહ્યા છીએ। ચા નાસ્તો થઈ ગયો છે। અહીં એન્ટ્રી લેતી વખતે તમારા હાથ પર એક રિબિન બાંધેલી હોય છે અને ત્યાં પછી ટેબલ ફાળવવામાં આવશે અહીં એન્ટ્રી ગેટ ઉપરથી। તો હાથની જે રિબિન છે એના પર ટેબલ નંબર લખી દેવામાં આવે છે। ઓકે, ચાલો 9 નંબરનું
હા 9 નંબર 9 નંબર ચલો also miss the 400 seat with me. એટલે 12 number आ गया. કેટલો 12 टेबल नंबर. હેલો ગાઈસ, જો ભાઈ ભણી થોડું કંટાળો ને તો તીર્થ પટેલ સર્ચ કરજો. 2-3 મિનિટ આનંદ આવશે અને બ્રેક 2-3 મિનિટ જ લેવાય. અમને 9 નંબરનું ટેબલ મળી ગયું છે. હું ટેબલ પર બેસી ગયો છું. 8 લોકો ટોટલ એ ટેબલ પર આવ્યા છે, પરંતુ એક પણ વ્યક્તિ અમે અરસપરસ એકબીજાને ઓળખતા નથી. પરંતુ જ્યારે પણ યુટ્યુબ ઇવેન્ટ પૂરી થશે ત્યારે અમે ઓળખતા હઈશું, એકબીજાને પહેચાનશું. એ પ્રમાણેનું જે ફ્રેન્ડશીપ છે બનાવી લેવાની છે. આ પ્રકારનું ગેમ્સ બોર્ડ છે અને યુટ્યુબના લોગાવાળું બીજું પણ ગેમ્સ છે. अच्छा मैं फटाफट आपसे पूछूं, एक दूसरे को कौन कौन जानता है? आप सब में से एक दूसरे को कौन कौन कोई जानता है? थोड़े थोड़े अभी सब बिल्कुल सही बोला. अभी सब जान जाएंगे. તો એન્કરે પોતાનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરી દીધો છે. એકબીજાને કોલોબ્રેશન માં રહી અને પછી પોતાને એકબીજાને જાણવાના છે. અપડેટ્સ છે યુટ્યુબ રિલેટેડ, કોઈ પણ એ પણ એકબીજાની ક્વેરીઓ છે તો એકબીજાને શેર કરવાની છે. પોતાને જાણવાનું છે યુટ્યુબ શું છે એના વિશેની વધુ માહિતી એન્કર દ્વારા આપવામાં આવે છે. હવે આ યુટ્યુબ ઇવેન્ટના મુખ્ય અતિથિને ઇન્વાઇટ કરવામાં આવશે. 2 યુટ્યુબર્સ છે પ્રખ્યાત ગુજરાતમાંથી, એમને આ મુખ્ય અતિથિ તરીકેનું સ્થાન આપ્યું છે. એમને બોલાવશે. अंकिता मिश्रा. जिसको मैं बुलाना चाहूंगी, 15 मिलियन से ज्यादा इनका फैन बेस है. बाकी सोशल मीडिया पे भी इन्होंने कहर मचा रखा है. कहने का तो ये मदर डॉटर का क्यूट रिलेशनशिप बॉन्ड दिखाती है, बट साथ में તો ફાઇનલી અમને જે બોર્ડની ગેમ છે એ ગેમ રમાડવામાં આવે છે એના વિશે એન્કર છે મેડમ, એ અમને સમજાવવા આવી ગયા છે. हाँ ये देखो 3 अभी ये मेरा है 1 2 3 क्रिएट आई वॉन्ट टू कोलैबोरेशन विथ. તો આ પ્રકારે લૂડો ટાઈપ ગેમ અમે ચાલુ કરી દીધી છે. કુંકરી હટાવવાની, જે રંગ પર આવે એ રંગની અંદર ક્વેશ્ચન આપેલા છે 5. એક ક્વેશ્ચનના આન્સર આલવાના છે. ફરીવાર આવે એટલે બીજો ક્વેશ્ચન લેવાનો. એવી રીતે ટોટલ 5 ક્વેશ્ચન ક્લિયર થાય એટલે એ જેના પણ ક્લિયર થાય એ ઇવેન્ટનો વિજેતા બનશે. ઇવેન્ટના જે એક્સપિરિયન્સ પર્સન હતા એ લોકોએ આ ગેમ્સને જલ્દી પૂરી કરી દીધી અને ઇનામ મેળવી લીધું. એક સેલ્ફી ઇવેન્ટના મુખ્ય અતિથિ સાથે લઈ લીધી છે. તો આ ભાઈએ ગૂગલ પિક્સેલ 8 પ્રોનો મોબાઈલ જીતી લીધો છે ગેમ્સની અંદર વિનર થઈને. this is our Google Pixel 8 Pro. And just by 11 clicks. Good job. Congratulations. તો સેલ્ફી લેવામાં આપણે પાછું નથી પડવાનું, મેઇન ફોકસ કેમેરા પર રહેશે. હવે જે મીટિંગ છે એ પૂરી થઈ ગઈ છે. તમામ લોકો છે એકબીજાની સેલ્ફી લઈ રહ્યા છે, સેલિબ્રિટીને મળી રહ્યા છે. મોટા સબસ્ક્રાઈબર હોય, વધુ સબસ્ક્રાઈબર હોય એવી મોટી સેલિબ્રિટી સાથે સેલ્ફી પણ લઈ રહ્યા છે. ઇવેન્ટના જે મુખ્ય અતિથિ છે એમની સાથે ખાસ કરીને ઘણા બધા યુટ્યુબર્સ મિત્રો સેલ્ફી આ રીતના લઈ રહ્યા છે. હવે મીટિંગના અંતમાં અમને આ પ્રકારે યુટ્યુબની એક ગિફ્ટ થેલી મળી છે. એની અંદર શું છે આપણે ઘેર જઈને જોઈશું. હવે લાસ્ટમાં છૂટા પડતી વખતે ડિનરનું પણ આયોજન કરેલું છે. પ્લાનિંગ જબરજસ્ત છે. આ પ્રકારેનું મેનુ રાખેલું છે. તમામ મેં વિડીયો શૂટ કરી લીધો છે કયા પ્રકારે ઇવેન્ટની અંદર કયા પ્રકારનું પ્લાનિંગ હોય છે. તો
તો યુટ્યુબ ઇવેન્ટ ખતમ થઈ ગઈ છે. હું બહાર આવી ગયો છું, હોટેલના ગેટની બહાર આવી ગયો છું. આ પ્રકારે નાઇટ શો થઈ ગયો છે, કેમ કે રાત્રિના 8 વાગી ગયા છે. હવે હું સીધો ઘર તરફ પાછો ફરીશ. તો ચાલો આપણે ગાડીનો સેલ લગાવી લઈએ અને સીધા હવે ઘરે પહોંચીએ. જે યુટ્યુબ તરફથી ગિફ્ટ મળી છે એને આપણે અનબોક્સિંગ કરીએ. તો ફ્રેન્ડ્સ, હું ઘરે આવી ગયો છું. યુટ્યુબ ઇવેન્ટ પૂરી કરીને હવે બેગની અંદર શું છે એ આપણે જોઈ લઈએ. આ પ્રકારની ઇવેન્ટની અંદર યુટ્યુબ બેગ આપવામાં આવી છે. આની અંદર શું છે તો એક આ પ્રકારેનું બોક્સ આપવામાં આવ્યું છે. આને આપણે ઓપન કરીને જોઈશું. તો આની અંદરથી એક આ પ્રકારેનું મેસેજ યુટ્યુબ ક્રિએટરને મોકલવામાં આવ્યો છે. ત્યાર પછી આ પ્રકારનું કાર્ડ છે. ત્યાર પછી આ ચાર્જર ટાઈપ છે. આ સ્ટેન્ડ જેવું છે. આની અંદર આપણે કંઈ પણ ભરાવી શકીએ છીએ. આ પ્રકારે સ્ટેન્ડ પર અહીં મૂકી શકીએ છીએ. તો એ સ્ટેન્ડ પણ છે. હવે યુટ્યુબનો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબનો એક પ્રકારનો લોગો ટાઈપ આપ્યું છે. હવે એ જ રીતે એક આ પ્રકારેનું અહીં ચાલુ બંધ થશે. એનું ચાર્જર છે આપેલું છે. તમે અહીંથી લાઇટ ચાલુ કરી શકશો. હવે એ સ્ટેન્ડ છે આ માટેનું છે, લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માટેનું છે. એને આ પ્રકારે ભરાવી દેવાનું છે અને આ પ્રકારે લાઇટ કરશે. તો જ્યારે પણ હું યુટ્યુબના વિડીયો બનાવું છું ત્યારે આ સાઈડમાં રાખી અને બનાવી શકાય છે. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબનું છે. આ પ્રકારનું છે. 2 પ્રકારની લાઇટ થાય છે. તો આટલી વસ્તુ ગિફ્ટમાં મળી છે બેગ સાથે. તો મિત્રો, મારી યુટ્યુબ ઇવેન્ટ 2024ની જે અમદાવાદની અંદર ગોઠવી હતી એ ખૂબ જ સરસ રહી છે. બહુ જ મજા આવી ત્યાં. અને આવી ઇવેન્ટ્સ હોવી જ જોઈએ. યુટ્યુબ તરફથી જ્યારે આવી ઇવેન્ટ્સનું આયોજન થઈ રહ્યું છે ત્યારે એક પ્રકારે હેવી પાર્ટી જેવું આયોજન હતું અને અમને ખૂબ મજા આવી છે. ત્યાંથી મોટિવેશન પણ ખૂબ મળ્યું છે. તો સતત આ ચેનલ પર નવા વિડીયો આવતા રહેશે, અપડેટ આવતી રહેશે. ત્યાં સુધી નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો.